આમ સગુણા બેન અને ભાણેજને લઈ રત્નો રાયકો હાંડ લઈ અને પોકરણ ગઢના પંથે પડ્યો। આજુ દિલ્હીના દરબારમાં કાંઈક વાતું થાય છે। કેવી વાતું? કોઈ કવિરાજ બાદશાહની કચેરીમાં આવ્યો છે, રામદેવ પીરના વખાણ કરે છે, અને કેવું બને છે? રત્ના રાયકાને બાંધી દીધો, હીરે ઝવેરાત ભરેલો મિનલ પગો હાંડિયો એને લૂંટી લીધો। સગુણા બેનને લૂંટે છે, ચોરતાઓ તો લૂંટી અને દિલ્હીના રસ્તે પડી ગયા છે। પણ રામદેવજી મહારાજને સૂતા સપનું આવ્યું, માતાજીને જગાડ્યા, મારી મને જડ રજા આપો નકર અનર્થ થઈ જાહે। ઈ લીલુડો ઘોડલો હાથે ભાલો પીર સગુણા બેનની વારે ચડ્યા, પલ વારમાં તો પીર જંગલમાં પ્રગટ થયા। હો બેન સગુણા જ્યાં ઝેર પીતી હતી ને, ઠબાટ મારીને તાહળીને ઉડાડી દીધી।
સગુણા બેન નો પોકાર સાંભળી પીર પલ ઘડી માતો દિલ્હી પહોંચ્યા. અને બાદશાહના 999 નગારે ખાવ વાગ્યા. ઘ્યાં 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 ઘોર ઘમસાણ યુદ્ધ ખેલાણું. બાદશાહને પલંગેથી પછાડ્યો. હેઠે બાદશાહને ઉપર ઢોલ્યો અને હુરમું તો બેગમું તો ખોળા પાથરી પાથરી અને પીરને વિનંતી કરે છે, પુકાર કરે છે, પ્રાર્થના કરે છે કે હે હિંદવા પીર, છોડી દો મારા બાદશાહને, અમને માફ કરો. દિલ્હીના ચોકમાં અમે તમારું દેવળ ચણાવશું. પણ આ તો હિન્દુઓ હા કેમ એને માફ કરી દીધું.